मुस्कुराना तुम क्या जानो, मुस्कुराना तुमको हम सिखा देंगे, એવું આપણને રેખાનું ચેપ્ટર કહે છે ભાઈ. હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે લગભગ વચ્ચોવચ પહોંચી ગયા છે આ ચેપ્ટરની અને થિયરીનો ખજાનો છે ને આજે ફરી પાછા થિયરી ડિપાર્ટમેન્ટમાં આપણે એન્ટ્રી પડવાની છે. સો પહેલામાં પહેલું રેખાનું વ્યાપક સમીકરણ. હવે જે પોર્શન આવશે એમાં મેં ઘણી બધી ડિટેલ તમને આપી દીધી છે, એ જ વસ્તુ આપણે જોતા રહેવાનું છે. તો આ જે રેખાનું વ્યાપક સમીકરણ છે ઓલરેડી મેં સમજાવ્યું છે, પણ એટલું બધું ડીપ નતું લઈ ગયો હું તમને. આજે એની ડેપ્થ બતાવવાનો છું. સે રેખાનું વ્યાપક સમીકરણ છે ax by c equal to 0, જ્યાં a square plus b square not equal to 0. ભાઈ a square plus b square not equal to 0 નો મતલબ એવો થાય છે a અને b બંને સાથે શૂન્ય નથી. જો a અને b બંને સાથે શૂન્ય થઈ જાય તો c equal to 0, એટલે કે રેખાના સમીકરણનું અહીંયા કોઈ અસ્તિત્વ રહેશે નહીં. તો a અને b પૈકી કોઈ એક શૂન્ય હોય તો ચાલે, બંને 0 નથી કાંઈ વાંધો નહીં, બટ both cannot be 0 simultaneous, બંને સાથે 0 થઈ શકે નહીં. બરાબર છે. તો આને આપણે યાદ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહીએ છીએ, અને દ્વિચલ સુરેખ સમીકરણ એ જ રેખાનું સમીકરણ છે, એ પણ બરાબર યાદ રાખજો. તો અહીંયા તમે જોશો તો તમને abc અને xy એમ બે ગ્રુપમાં અજ્ઞાત પદો જોવા મળે છે. બે ગ્રુપમાં અજ્ઞાત પદો જોવા મળે છે. હવે બરાબર વાત યાદ રાખજો, abc જુદી જુદી રેખાઓ નક્કી કરશે. જો હું abc ના મૂલ્યો બદલીશ તો મને જુદી જુદી રેખાઓ મળશે, અને હું xy ના મૂલ્યો બદલીશ તો જે તે રેખાઓ પરના જુદા જુદા બિંદુઓના યામ મળશે. એટલે કે xy વ્યાપક યામ થશે અને abc એ રેખાના અલગ અલગ સ્વરૂપો થશે. તો જો અહીં આપણે abc ના જુદા જુદા મૂલ્યો મૂકી જોઈએ, શું થાય છે? પહેલો મુદ્દો યાદ રાખજો, આ દરેક વસ્તુ MCQ માં એટલી જ ઉપયોગી છે. ધ ફર્સ્ટ પોઈન્ટ, જો c equal to 0 તો રેખા ઉગમ બિંદુ માંથી પસાર થાય. બરાબર યાદ રાખજો, જો c is equal to 0 તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે આજે હું જે મુદ્દા આપવા જઈ રહ્યો છું એ તમને સીધા બુકમાંથી મળવાના ચાન્સીસ ઓછા છે, અને ઘણા તો મળશે બી નહીં. સમજ્યા ને? સો બરાબર ધ્યાન રાખજો. જો અચળ પદનું મૂલ્ય 0 થાય એટલે કે રેખાનું સમીકરણ ax by equal to 0 સ્વરૂપનું આવે તો દુનિયાની એ પ્રકારની બધી જ રેખાઓ ઉગમ બિંદુમાંથી પસાર થાય. જેમ કે 2x plus 3y equal to 0, તો આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. x minus 4y equal to 0, આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. 2x minus અથવા plus 5y is equal to 0, આ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. જે રેખાના સમીકરણમાં અચળ c નું મૂલ્ય 0 હોય એ તમામ રેખાઓ યાદ રાખી લો ઉગમ બિંદુમાંથી પસાર થાય જ. ક્લિયર પોઈન્ટ? બીજો મુદ્દો, જો b is equal to 0 તો એટલે કે y નો સહગુણક 0 તો હું સમીકરણમાં b ની જગ્યાએ 0 લઈ લઉં તો ax plus c is equal to 0. therefore x ને સૂત્રનો કરતા બનાવો તો x is equal to minus c by a. x બરાબર અચળ. x બરાબર અચળ એ તમને ખ્યાલ હશે, હું ફ્રોમ ધ બિગિનિંગ કહેતો આવ્યો છું કે x બરાબર અચળ એટલે શિરોલંબ રેખાનું સમીકરણ.
તમને સ્ટાર્ટિંગમાં જ મેં R2 પદ્ધતિમાં પોઈન્ટ લખાયો છે કે શિરોલંબ રેખાનો x યામ અચળ. તો જો b શૂન્ય થાય એટલે કે y નો સહગુણક શૂન્ય થાય તો રેખાડી શિરોલંબ બને. તો જો b = 0 તો રેખા શિરોલંબ કૌંસમાં y અક્ષને સમાંતર થાય. આ બીજો મુદ્દો છે કે જો b નું મૂલ્ય 0 તો રેખા શિરોલંબ થાય, x બરાબર અચળ સ્વરૂપથી આપણને મળે. આ પ્રકારની બધી રેખાઓ શિરોલંબ રેખાઓ કહેવાય. જેમ કે x + 2 = 0 તો આ શિરોલંબ રેખાનું સમીકરણ છે. એમાં y નો સહગુણક 0 છે. 2x + 3 = 0 આ પણ શિરોલંબ રેખાનું સમીકરણ છે. 4x - 5 = 0 આ પણ શિરોલંબ રેખાનું સમીકરણ છે. x = 3 આ પણ શિરોલંબ રેખાનું સમીકરણ છે. x = 0 આ પણ શિરોલંબ રેખા છે અને તે y અક્ષનું સમીકરણ છે. કારણ કે y અક્ષ પરના બધા જ બિંદુનો xm 0 થાય એટલે આખી y અક્ષ આવી ગઈ. તો આ બધી જ શિરોલંબ રેખાના સમીકરણ છે જેમાં y નો સહગુણક 0 છે. ત્રીજો મુદ્દો, જો a = 0 તો by + c = 0 માટે y = -c/b. y -c/b એટલે કે y બરાબર અચળ. y બરાબર અચળ એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ છે. એ શરૂઆતથી જ આપણે જોતા આવ્યા છીએ. એ ત્યાં શરૂઆતમાં મેં એ પણ લખાયું હતું કે જો રેખા સમક્ષિતિજ તો તેનો y યામ અચળ થાય. સમક્ષિતિજ રેખાનો y યામ અચળ. રેખા સમક્ષિતિજ કૌંસમાં x અક્ષને સમાંતર થાય. x અક્ષને સમાંતર થાય. તો અહીંથી તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે. હવે જો એના બી સમીકરણ જોવા હોય તો તમે જોઈ શકો છો. જેમ કે 2y + 3 = 0, y - 5 = 0, y = -7. તો આ બધી જ સમક્ષિતિજ રેખાના સમીકરણ છે જેમાં x નો સહગુણક 0 છે. બરાબર. અહીંથી બીજા બે મુદ્દા તમારે યાદ રાખવાના છે કે ABC ના મૂલ્યો બદલવાથી આ સમીકરણની વાત કરું છું. ABC ના મૂલ્યો બદલવાથી ભિન્ન રેખાઓ મળે. ભિન્ન રેખાઓ મળે અને એના પછી x અને y ના મૂલ્યો જે તે રેખા પરના બિંદુઓના યામ થાય. બિંદુઓના યામ થાય. જેમ કે મેં આ પહેલી રેખા લીધી 2x + 3y = 0. તો એમાં a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 0 છે. હવે હું જો x અને y ના મૂલ્યો બદલીશ તો એ રેખા એટલે x મૂકીશ તો તેને સંગત y મળશે, y મૂકીશ તો તેને સંગત x મળશે. આમ x y એ આ રેખા ઉપરના જુદા જુદા બિંદુઓના યામ થશે. ABC બદલ્યા એટલે પાછી જુદી રેખા. XY બદલીશ તો એની ઉપરના જુદા જુદા બિંદુના યામ. ABC બદલ્યા તો પાછી જુદી રેખા. XY બદલીશ
તો એની ઉપરના મને જુદા જુદા બિંદુઓના યા મળશે. આમ ABC ના આધારે આપણને ભિન્ન ભિન્ન દેખાવ મળે અને XY ના આધારે જે તે રેખા પરના જુદા જુદા બિંદુઓના યામ આપણને અહીંયા મળતા જશે. ચલો એના પછીનો ટોપિક, આ આપણું વ્યાપક સ્વરૂપનું સમીકરણ છે. હવે જો કોઈ એક રેખા હોય ને તો એના સમીકરણોના અલગ અલગ સ્વરૂપો આપણી પાસે છે. પહેલું તો ax + by + c = 0. હું આને ઢાળ બિંદુ સમીકરણ એટલે y mx + c માં ફેરવી શકું. આને અંતઃખંડ સ્વરૂપ સમીકરણ એટલે કે x/a + y/b = 1 માં ફેરવી શકું. આને p સ્વરૂપ એટલે કે અભિલંબ સ્વરૂપમાં બી ફેરવી શકાય. x cos α + y sin α = p ના સ્વરૂપમાં પણ આપણે ફેરવી શકીએ છીએ. તો એક જ રેખાના વિવિધ સ્વરૂપો કેવી રીતે લાવવા, તો એ જ આપણો ટોપિક છે. એમાં સૌથી પહેલો ટોપિક આવશે આપણો ઢાળ બિંદુ સમીકરણ. આપણે લાવીશું અથવા ઢાળ y અંતઃખંડ સ્વરૂપ સમીકરણ, પછી અન્ય સ્વરૂપો જોઈશું. પહેલું ઢાળ y અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. આપેલી રેખાને ઢાળ y અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે y ના સૂત્રનો કરતા બનાવીશું. જુઓ, ax + by + c = 0. Therefore by is -ax - c. આખા સમીને b વડે ભાગો. So y is equal to -a/b into x minus c upon a. Therefore y is equal to -a/b into x plus -c upon a. Ne y is equal to mx plus c સાથે સરખાવતા m is equal to -a/b તથા કેપિટલ C is equal to -c/a. તો આ જે સ્વરૂપ છે એ y is equal to mx plus c એટલે ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ થઈ ગયું. એના પછી બીજું સ્વરૂપ આવશે અંતઃખંડ સ્વરૂપ. આનો y અંતઃખંડ થયો. રેખા y અક્ષને 0 - c/a માં છેદે. બીજો સ્વરૂપ અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપ તમને યાદ હશે, x/a + y/b = 1 = 1 બનાવવું પડે. તો જો અહીંયા આપણું સમીકરણ છે ax + by + c = 0. અહીંયા =1 બનાવવા માટે પહેલા હું c ને જમણી બાજુમાં લઈ જઈશ. then ax + by, અથવા તમે શોર્ટમાં આવું વિચારો કે ax + by ને હું જમણી બાજુમાં લઈ જાઉં છું અને પછી આખું વિધાન ઉલટાઈને લખું છું. મતલબ -ax - by = c. હવે =1 બનાવવા માટે આખા સમીકરણને c વડે ભાગો. So -a/c into x -b/c into y is equal to 1. અંતઃખંડ સ્વરૂપમાં x/a એટલે x નો સહગુણક 1/a સ્વરૂપ બનાવવું પડે. તો જો હું આને આમ લખીશ, x upon -c/a plus y upon -c/b is equal to 1. જે x/a plus y/b is equal to 1 એટલે કે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ છે. ત્રીજું સ્વરૂપ આવશે અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ ખાસ યાદ રાખજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો મેં તમને દાખલો બી આગળ કરાયેલો છે, એડિશનલ બુકમાં હતો નહીં પણ મેં તમને આપેલો છે. સો ધ્યાન રાખજો.
અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ. ધારો કે આપણી રેખાડી આવી છે ax plus by plus c equal to 0. ax plus by plus c is equal to 0. અભિલંબ સ્વરૂપ લાવવા માટે તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે, કારણ ત્રિકોણમિતિય વિધેયોના વિસ્તારના કારણે. હવે હું પહેલા c ને જમણી બાજુમાં લઈ જાઉં છું. so ax plus by is equal to minus c. સમીને કોને ભાઈ? દાખલામાં તમારે આ જ કરવાનું છે. સમીને રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સાથે સરખાવતા, સોરી વડે ભાગતા, નોટ સરખાવતા, રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગતા જો a upon root a square plus b square into x plus b upon root a square plus b square into y is equal to minus c upon under root a square plus b square. હવે હું અહીંયા માઈનસ c ની જગ્યાએ જો તમારી પાસે c પ્લસ કે માઈનસ હોય તો એ બંને વસ્તુ બની શકે, કારણ કે c નું મૂલ્ય +3 પણ હોઈ શકે અને -3 પણ હોઈ શકે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આમ લખીશું કે a upon under root a square plus b square into x plus b upon under root a square plus b square into y equal to mod c upon under root a square plus b square ने x cos alpha plus y sin alpha equal to p जोड़े सरखाइए तो cos alpha is equal to a upon under root a square plus b square, sin alpha is equal to b upon under root a square plus b square and p એટલે ઉગમ બિંદુથી અંતર બનશે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે p is equal to mod c upon under root a square plus b square. યાદ રાખજો, આજે જો હમણાં ઉપયોગ કરવાનો છું, આ p જે છે mod c upon under root a square plus b square, જે abc એ રેખાના સહગુણકો છે, એ રેખાનું ઉગમ બિંદુથી અંતર આપશે. તો હવે આ બધાની જગ્યાએ આ કિંમતો ટીકાઈએ તો આ સમીકરણ બનશે x cos alpha, this will be y sin alpha, અને આ ઉગમ બિંદુથી રેખાનું લંબાંતર p થઈ ગયું, જેને આપણે અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ કહીએ છીએ. તો અભિલંબ સ્વરૂપ લાવવા માટે તમારે cos alpha અને sin alpha લાવવાના. એમાં આ સૂત્રમાં કિંમત મૂકો, રેખાના સમીકરણ પરથી abc તો મળેલા જ હોય, અહીંયા મૂકી દો એટલે cos alpha મળે, sin alpha મળે અને p મળે. વાત પૂરી થઈ ગઈ, બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખો, રેખાનું વ્યાપક સમીકરણ, પછી એના અન્ય સ્વરૂપો, પછી પાછા અન્ય સ્વરૂપો, ઢાળવાળી અંતઃખંડમાં ફેરવી શકાય, અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી શકાય, અભિલંબ સ્વરૂપમાં પણ ફેરવી શકાય. દાખલામાં આવે તો તૈયાર રહેજો. ક્લિયર વસ્તુ? તો લખી લો આટલું. ખૂબ જ અગત્યનો મુદ્દો સમજાવવા હું જઈ રહ્યો છું, ધ્યાન રાખજો કે ભાઈ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે માપવું કેવી રીતે. માની લો કે આ તમારું ઘર છે, which is your home. B ટેમ્પલ છે અથવા તમારી ગમતી વ્યક્તિનું ઘર છે, ત્યાં અહીંયા તમે રહો છો, અહીંયા તમારો મિત્ર રહે છે. અહીંયાથી આના ઘરે જવા માટેનો રસ્તો અહીંયા પણ છે, એક અહીંયા પણ છે, એક અહીંયા પણ છે, અલગ અલગ રસ્તા છે.
હવે તમારે એના ત્યાં નોટ આપવાના બાને કે ચોપડી લેવાના બાને કે કોઈક રીતે એને મળવા જવું છે. એટલે તમે વિચારો કે જો હું અહીંયાથી જઈશ તો રસ્તામાં મને મમ્મી કે પપ્પા મળશે જે ઓફિસે જતા જલ્દથી ઘેર આવતા હશે. એટલે હું મને પૂછશે કે ક્યાં જાય છે, એટલે એ લફડામાં પડવું નથી. જો હું અહીંયાથી જઈશ તો વચ્ચે મારા મિત્રનું ઘર છે એકબીજા, એ બી પૂછશે કે ભાઈ આમ ક્યાં જાય છે, તો મારે એને પણ નથી કહેવું. એટલે મેં રસ્તો પસંદ કર્યો આ અંતર થયું ધારો કે 10 કિલોમીટર. આ અંતર છે ધારો કે 7 કિલોમીટર. આ અંતર છે 5 કિલોમીટર. And the shortest distance, between A and B is 4 kilometer. તો હવે મને એમ કહો કે ભાઈ તમારા ઘર અને તમારા મિત્રના ઘર વચ્ચે અંતર કેટલું? તો તમે અહીંથી વાહન લઈને જાઓ છો, તમારું વાહન તમને 10 કિલોમીટર અંતર બતાવે છે, તો એવું ના કહેવાય કે તમારા ઘર અને એના ઘર વચ્ચેનું અંતર 10 કિલોમીટર છે. એ તો તમે તમારી સગવડતા માટે આમ ફરીને ગયા. 5 કિલોમીટર અંતર પણ ના કહેવાય, 7 કિલોમીટર અંતર પણ ના કહેવાય, 4 કિલોમીટર અંતર કહેવાશે. એટલે બે બિંદુઓ વચ્ચેના લઘુત્તમ અંતરને તે બે બિંદુઓ વચ્ચેનું અંતર કહે છે. તે બે બિંદુઓ વચ્ચેનું તેમનું અંતર કહેવાય. દરેક વખતે લઘુત્તમ અંતર શબ્દ મૂકવો જરૂરી નથી. કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર નકશામાં જ્યારે બતાવ્યું હોય ત્યારે તમારે સમજી લેવાનું કે તે લઘુત્તમ અંતર છે. પછી રસ્તો ભલે ને ફરીને જતો હોય, તમને મેપમાં ગૂગલ પર ઘણીવાર બતાવે કે ભાઈ અહીંયાથી આ 280 કિલોમીટર છે, પણ તમારી ગાડી તમને 285 કે 87 કિલોમીટર બતાવે. રીઝન ઇઝ ઓનલી ધેટ કે કેટલીક વખત રસ્તો થોડોક આમ ફરીને જતો હોય, એના કારણે 2, 4, 5 કિલોમીટરનું અંતર વધી જતું હોય. એટલે ગૂગલ તમને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બતાવે એવું બની શકે. સો 4 કિલોમીટર એ બે બિંદુઓ વચ્ચેનું અંતર થયું. તો હવે એ જ વસ્તુ વિચારો કે આપણી રેખાની છે, આ બિંદુ છે. હવે અહીંયાથી આ રેખાનું જો મારે અંતર માપવું હોય તો કોઈ અંતર માપે આમ, કોઈ અંતર માપે આમ, કોઈ અંતર માપે આમ, કોઈ અંતર માપે આમ. તો જે આ લઘુત્તમ અંતર થયું એને જ બિંદુથી રેખાનું લંબ અંતર કહેવાય. લંબ અંતર પણ કહીશું અને લઘુત્તમ અંતર પણ કહીશું રેખા માટે, કારણ કે જ્યાં લંબ તમે દોરશો જે લંબ મળશે એ જ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આપશે. સો હવેથી બરાબર યાદ રાખજો કે બિંદુથી રેખાનું લંબ અંતર એટલે જ બિંદુથી રેખાનું લઘુત્તમ અંતર. તો આપણો મુદ્દો એ છે કે બિંદુથી રેખાનું અંતર. બરાબર? સમજો હવે બરાબર. એનું સૂત્ર છે આપણી પાસે, આપણે એને ફૂટપટ્ટી પણ કહી શકીએ છીએ કે આ રેખા છે અને આ બિંદુ છે. px1 y1 થી px1 y1 જે રેખા પર ના હોય એવું બિંદુ છે. જો બિંદુ રેખા ઉપર હોય ને તો પાછું અંતર 0 થઈ જાય. px1 y1 થી રેખા ax plus by plus c equal to 0 plus c is equal to 0 નું લંબ અંતર તમે લઘુત્તમ અંતર પણ કહી શકો. અને તમને કીધું ખાલી અંતર કહેશો ને તો બી જ નહીં થાય કે બિંદુ px1 y1 થી રેખાનું અંતર કેટલું. ભાઈ અંતર શબ્દ મૂકો, લંબ અંતર શબ્દ મૂકો કે લઘુત્તમ અંતર શબ્દ મૂકો, the meaning remains same. લઘુત્તમ અંતર, લંબ અંતર, અંતર p એનો સંકેત છે p, ફેન્સી p is equal to મોડ. હવે આ રેખાના સમીકરણમાં બિંદુના યામ ટીકાઈ દો. x ની જગ્યાએ x યામ એટલે કે ax1 by1 c upon under root a square plus b square. તો આ આપણું સૂત્ર થઈ ગયું
બિંદુથી રેખાના લંબ અંતરનું લઘુત્તમ અંતરનું અંતરનું બધા શબ્દો હવે તમે જાણો છો. હવે હમણાં જ મેં એક સૂત્ર તમને અહીં આપ્યું હતું કે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર. તો હવે તમે જ વિચારો કે આ x1 y1 ની જગ્યાએ હું 0 0 લઈ લઉં તો બિંદુ ઉગમ બિંદુ ના થાય. તો જો હું ધારો કે x1 y1 ની જગ્યાએ 0 0 લેતા x1 y1 equal to 0 0 લેતા, चलो આ સૂત્રમાં x1 y1 ના સ્થાને 0 0 ટીકા p is equal to mod a into 0 plus b into 0 plus c upon under root a square plus b square. a शून्य शून्य b शून्य शून्य बचा तो c बचा, so p is equal to mod c upon under root a square plus b square. જે આપણે અભિલંબ સ્વરૂપ સમીકરણમાંથી પણ તારવી હતું, મેં તમને કીધું હતું કે હમણાં જ આપણે મેળવવાના છે. તો આ જેને આપણે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર કહે છે, જેને ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર કહે છે, જેને ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર કહે છે. બોલો ક્લિયર પોઈન્ટ? એનો જેવો જ બીજો ટોપિક, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર અથવા લઘુત્તમ અંતર. ભાઈ ધારો કે આ બે સમાંતર રેખાઓ છે. હવે આ બે સમાંતર રેખાઓ વચ્ચેનું જો મારે અંતર માપવું હોય તો હું એમ કહીશ કે કોઈ એક રેખા પરના એક બિંદુથી બીજી રેખાનું લંબ અંતર એટલે જ બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. હવે આ રેખાઓ સમાંતર છે કેવી રીતે ખબર પડે? તો એ સંજોગોમાં તમારે તેમના ઢાળ સમાન લેવા પડે. એ સંજોગોમાં તમારે તેમના ઢાળ સમાન લેવા પડે. ઢાળ સમાન લો તો રેખાઓ સમાંતર થાય. તો હું આ રેખાને આ સ્વરૂપે લખું છું, જો y is equal to mx plus c1, જે m ઢાળવાળી અને જેનો y અંતઃખંડ c1 હોય તેવી રેખાનું સમીકરણ છે. બીજી રેખા મેં લીધી અહીંયા y is equal to mx plus c2, y is equal to mx plus c2. તો અહીંયા બંનેના ઢાળ m છે, એટલે કે બંનેના ઢાળ સમાન છે, એટલે કે બંને રેખાઓ સમાંતર છે. જો બે રેખાઓ સમાંતર હોય તો આપણે જે જોઈએ છે એ જ મુદ્દો આવી ગયો. તો આ બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર, therefore y is equal to mx plus c1 તથા y is equal to mx plus c2 વચ્ચેનું લંબ અંતર એટલે કે લઘુત્તમ અંતર, એના માટેનો સંકેત પણ p લઈશું, is mod c1 minus c2 upon under root. હવે અહીંયા બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે હું આ રેખાને ax plus by plus c equal to 0 માં પણ ફેરવી શકું. એટલે કે ax plus by plus c1 is equal to 0, ax plus by plus c2 is equal to 0. આવું કરવાનું કારણ શું? તો કે આપણને આ સૂત્રમાં સરળતા રહે, બાકી કાંઈ જ ફેર પડતો નથી. સો યાદ રાખો કે આ સ્વરૂપમાં ફેરવ્યા પછી બંનેના અચળનો તફાવત, હવે અહીંયા આનો ઢાળ થશે -a/b, એનું સૂત્ર બી આપણી પાસે છે. આનો ઢાળ થશે -a/b, એનું સૂત્ર બી આપણી પાસે છે. તો અચળનો તફાવત એટલે mod c1 c2 upon under root a square plus b square. તમામ સૂત્રોમાં સાતત્યતા રહે, સામ્યતા રહે, એટલા માટે આપણે આ સ્વરૂપ લીધેલું છે. તો આપણી પાસે કુલ 3 સૂત્રો થયા. પહેલું બિંદુથી રેખાનું લંબ અંતર, બીજું
ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર અને ત્રીજું બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે લઘુત્તમ અંતર. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે લઘુત્તમ અંતર. તો આ લખી લો એટલે દાખલાઓનો આરંભ કરીએ. ઓકે, આવી જ આવે સ્વાધ્યાય 10.3 માં એનો પહેલો દાખલો. ઢાળ y અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી ઢાળ અને y અંતઃખંડ મેળવો. આ પહેલો દાખલો છે. એમાં આપણને ત્રણ નાની નાની દાખલીઓ આપી છે. ભાઈ ઢાળ y અંતઃખંડ સ્વરૂપ બધાને યાદ છે. y mx c. તો આપેલી રેખાને મારે જો y mx c માં ફેરવવી હોય તો મારે y ને સૂત્રનો કરતા બનાવવો પડે. therefore 7y is equal to -x. therefore y is equal to -1/7x plus 0 ને y is equal to mx plus c જોડે સરખાવો તો જે y ઢાળ y અંતઃખંડ સ્વરૂપ થઈ ગયું. અચ્છા, આ રેખાનો ઢાળ થશે m is equal to -1/7 તથા એનો y અંતઃખંડ થશે 0. આમ ઢાળ y અંતઃખંડ સ્વરૂપ, ઢાળ અને y અંતઃખંડ વાર્તા પૂરી. એ જ રીતે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવવા માટે 3y equal to 6x minus થશે અને 5 plus થશે. y નો સહગુણક 1 બનાવવા માટે 3 વડે ભાગતા -2x plus 5/3. 6/3 એટલે 2 થઈ ગયા. આને y is equal to mx plus c જોડે સરખાવો તો આ ઢાળ y અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ થયું જેમાં ઢાળ m બરાબર -2 અને y અંતઃખંડ c is equal to 5/3 છે. કેટલું ઈઝી છે. હવે આને જો તમારે ઢાળ y અંતઃખંડમાં ફેરવવું હોય તો y ને સૂત્રનો કરતા બનાવવાનો. સો 0 into x plus 0. આથી ઢાળ m is equal to 0 અને y અંતઃખંડ c is equal to પણ 0 છે. ભાઈ ખાનગીમાં તમને કહી દઉં કે y equal to 0 એ x અક્ષનું પોતાનું સમીકરણ છે. કેમ? તો કે આખી x અક્ષ ઉપર y શૂન્ય છે એટલે y equal to 0 એ આખી x અક્ષની જ વાત છે જે સમસ્થિતિ છે. આથી તેનો ઢાળ શૂન્ય થાય. બીજો દાખલો, અંતઃખંડ સ્વરૂપમાં ફેરવીને અંતઃખંડનો મેળવો. અંતઃખંડ સ્વરૂપ આપણને બધાને યાદ છે x upon a plus y upon b is equal to 1. એ સ્વરૂપ લાવવા માટે equal to 1 લાવવા માટે હું પહેલા 12 ને સામે લઈ જઈશ. so 3x plus 2y is equal to 12. હવે આખા સમીકરણને 12 વડે ભાગતા આખા સમીકરણને 12 વડે ભાગતા જો x upon 4 3/12 એટલે 4 થશે. પછી અહીંયા y upon 6 is equal to 1. જે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ થયું x upon a plus y upon b is equal to 1. therefore x અંતઃખંડ થશે x અંતઃખંડ a is equal to 4, y અંતઃખંડ b is equal to 6. વાર્તા પૂરી. ચલો આની વાત કરીએ તો equal to 1 લાવવા માટે અચળ 6 એ લોકોએ જ સામે આપેલા છે તો સમીને 6 વડે ભાગતા 4x/6 એટલે એ થશે 2x/3 minus y upon 2 equal to 1. અને ગોઠવીને લખો તો x upon 3/2 plus y upon -2 is equal to 1. કેમ તો કે મારે અંતઃખંડ સ્વરૂપ બનાવવા માટે અંશમાં x અને y ના સહગુણક 1 બનાવવા પડે અને બનાવી દીધા. તો જુઓ આને x upon a plus y upon b is equal to 1 જોડે સરખાઈએ તો x અંતઃખંડ is a is 3/2, y અંતઃખંડ is b is -2. કેટલું ઈઝી થઈ ગયું.
હવે આ જે રેખાની વાત કરીએ તો 3y + 2 = 0 આ જે ચલાવી એ પ્રમાણે x નો સહગુણક 0 છે એટલે y = -2/3 જે સમક્ષિતિજ છે, જે સમક્ષિતિજ છે. હવે જો રેખા સમક્ષિતિજ હોય તો તે x અક્ષને છેદવાની જ નથી અને x અક્ષને છેદે જ નહીં તો તેનો x અંતઃખંડ ન મળે. આથી તેનો x અંતઃખંડ ન મળે. આથી તેનો x અંતઃખંડ ન મળે તથા y અંતઃખંડ -2/3 કારણ કે આ રેખા ઉપરના બધા બિંદુઓનો y -2/3 છે તથા y અંતઃખંડ equal to -2/3. છતાં તમારે લખવું હોય તો આમ લખી શકો કે 3y = -2 આખા સમીને -2 વડે ભાગો તો જો 0 * x / -2 પ્લસ y upon -2/3 = 1. હવે x અંતઃખંડ -2 નથી, હજી મારે x નો સહગુણક 1 બનાવવાનો એટલે આપણે આમ લખી શકીએ x upon -2/0 જે વ્યાખ્યાયિત જ નથી કારણ કે -2/0 નો છેદ 0 છે, પદ અવ્યાખ્યાયિત છે એટલે x અંતઃખંડ ના મળે એવું પણ કહી શકાય = 1. આ તમારી સમજ માટે આ મેં તમને લખી નાખ્યું, બાકી ડાયરેક્ટ આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર પોઈન્ટ. ચલો ત્રીજો અને બળિયા દાખલો. આ દાખલો મેં તમને આગળ આવી રીતે કરાયો છે કે અભિલંબ સ્વરૂપમાં તમારે રેખાને ફેરવવી હોય તો હંમેશા સૌથી પહેલા અચળને જમણી બાજુમાં લઈ જઈ અને √a² + b² વડે ભાગવાનું. તો જો પહેલો દાખલો હું કરાવું છું, હું 8 ને સામે લઈ જઉં છું therefore અથવા x અને √3y ને હું સામે લઈ જાઉં અને પછી ઉલટાઈને લખું તો -x + √3y = 8 કારણ કે જમણી બાજુ c ધન બનાવી દેવાનો તમારું કામ આસાન થઈ જશે. હવે આને ax + by + c જોડે સરખાઈએ તો a = -1, b = -√3 અને c = 8 છે આપણી પાસે. બરાબર છે. b √3 છે. હવે સૌથી પહેલા √a² + b² લાવો જેના વડે આપણે ભાગવું છે. √a² + b², so √a² એટલે 1 + b² એટલે 3 એટલે 2 થયું. હવે આખા સમીને 2 વડે ભાગી દો તો -1/2 * x + √3/2 * y = 8/2 એટલે 4. તો x cos α is -1/2, y sin α is √3/2 અને p = 4 આપણને મળી ગયું. તો હવે અલ્ફા મેળવવો છે. cos ઋણ છે, sin ધન છે એટલે બીજા ચરણનો ખૂણો થશે. વળી cos નું મૂલ્ય 1/2 ને sin નું મૂલ્ય √3/2 π/3 એ મળે. બીજા ચરણનો π/3 એટલે તો કે પહેલા ચરણનો π/3 એટલે π/3, બીજા ચરણનો π/3 એટલે એક એક સહગુણક વધારતા જાઓ તો 2π/3 થશે. therefore alpha is equal to 2π/3 તથા ઉગમ બિંદુથી અંતર p is equal to 4. તો અભિલંબ સ્વરૂપ આવી ગયું. અહીંયા cos alpha -1/2 ની જગ્યાએ cos alpha સમજો, આની જગ્યા તો હવે જો હું સીધું સૂત્ર મૂકી દઉં અભિલંબ સ્વરૂપ x cos alpha is 2π/3 plus y sin alpha is equal to p where p is 4. આ આપણો જવાબ થઈ ગયો. સો આ ખાસ યાદ રાખજો, તમારે અહીંયા √a² + b² વડે ભાગવાનું છે એ ભૂલતા નહીં. રાઈટ. ચલો એ જ રીતે અહીંયા હું આને 0 * x plus y -2 = 0 માં ફેરવી શકું. so a is 0, b is 1 અને c is -2. હવે આ 2 ને હું સામે લઈ જઈશ ને પછી એ પ્રમાણે સ્વરૂપ લખીશું આપણે. ઓકે, તો √a² + b² વડે ભાગો
इज इक्वल टू रूट 0 प्लस 1 इज इक्वल टू 1. तो समीकरण આવું બનશે 0x plus y is equal to 2. માટે cos alpha is 0, cos alpha is 0, sin alpha is 1 અને p is equal to 2. ભાઈ cos નું મૂલ્ય 0 છે, sin નું મૂલ્ય 1 છે, એટલે b પોતે જ બનશે. સો alpha will be pi by 2 અને ઉગમ બિંદુથી એનું અંતર થઈ જશે 2 એકમ. સો p is equal to 2. આમ તમે આસાનીથી ફેરવી શકો. આ દાખલો એમાં જો a is equal to 1, b is equal to -1, c is equal to 4. હવે સમીને રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગો, cos અલ્ફા અને sin અલ્ફા નક્કી કરો અને દાખલો તમે જાતે ગણો. આ એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. આમ આટલા દાખલાના અમુક સૂત્રો, આજે ખાસ અગત્યના સૂત્રો ચાલ્યા છે, દાખલાઓ પણ સારા સારા ચાલ્યા છે. સો પ્લીઝ રિવિઝન કરજો. 2 વખત હોમવર્ક ને 1 વખત ક્લાસ વર્કમાં પણ લખવાનું ભૂલતા નહીં. ઓકે, સી યુ, ટાટા.